સોનના જંગલ આવ્યું ને ત્યારે મારે સાંજે 4 વાગી ગયા હતા. એટલે એ ગામ જે આગળ હતું ને મહાદેવજીની એક જગ્યા, હવે ગામનું નામ હું ભૂલી ગયો. એટલે બધા કે બાપુ એ ગામ મહાદેવજીએ ત્યાં જઈને રોકાઈ જજો, અને ત્યાં જઈને રોકાઈ જાઓ, પછી આ બધા 15-20 સાધુ ભેગા થાય પછી જજો, ન તો ઓમકાલેશ્વરના જંગલમાં એકલું જવાયું નથી. ને ટાઈમ આપ્યો. પછી ત્યાં મહાદેવ પહોંચ્યો એટલે મહારાજે કીધું કે બાપુ 15-20 જણા ભેગા થાય ત્યારે તમે જજો. એટલે મેં જવાબ આપ્યો, મેં ભાઈ જો માથું તો હું ઘેર મૂકીને આવ્યો, એટલે મરવાની કેવી મને કોઈ ચિંતા નથી, પણ એટલું સમજુ કે 2 કલાકમાં 20 કિલોમીટર કપાય નહીં, બરાબર. એટલે 40 સવારે, પણ સવારે હું કોઈ પણ આવે તોય બરાબર ને ના આવે તો હું ત્યાંથી નીકળી જઈશ. એટલે મને એમને સવારે મારે નીકળવાનું થયું, એટલે ચા પાણી કરાયા અને નીકળવાનું થયું. એટલે મને કે આગળ તમે થોડા જશો એટલે 5, 6 કે 10 ઝૂંપડીઓનું એક ગામ આવશે નાનું, ત્યાં તમારે જે લેવું એ લઈ લેજો, પછી 20 કિલોમીટરમાં કંઈ તમને મળશે નહીં. અને બીજું એમને કીધું કે આ પગદંડી જે છે ને હું તમને પકડાવું એ તમારે છોડવાની નહીં તો પછી જંગલમાં તમે ભૂલા પડશો, બહાર ક્યાંય નીકળી શકશો નહીં. એટલે એટલું કંઈ નીકળ્યો તો આગળ ગયો તો ગામ આવ્યું, ત્યાં મને ચા પીવડાવી અને પછી મેં થોડો ગોળ લઈ લીધો. મેં ગોળનું પાણી કરીને પી લેવાય જો ભૂખ લાગે તો. બાકી આ 20 કિલોમીટર આપણે કાપવાની ગણતરી રાખવાની, ક્યાંય રોકાવાનો ટાઈમ બગાડવાનો નથી. એમ કહ્યું હું નીકળ્યો એટલે પહેલાં 1 કીડી આવી, આપણે પકડાઈ હતી, પછી 2 થઈ, 3 થઈ, ત્યાં સુધી તો થોડું જજમેન્ટ આવ્યું, પણ પછી આગળ જતાં 10 કીડીઓ થઈ. હવે 10 કીડીઓ થઈ જાય, મેં આજુબાજુ નજર નાખી, કોઈ દેખાય નહીં. હવે કોણ કોને બોલાવ, શું કરવું, કંઈ દેખાય નહીં. તો હવે કરવું શું મારે? તો મેં એક નિર્ણય લીધો. અહીં આજુબાજુમાં થોડા બાવળ હતા, આમ નજર કરી, બાવળ પણ કાંટા એવા હતા ને કે આપણને દેખાય આરપાર, બરાબર. પછી મેં નક્કી કર્યું કે હવે તાણ આંખો બંધ કરીને ખોલું, બરાબર, માતાજી જે રસ્તે લઈ જાય સાચું. પણ આંખો બંધ કરીને મેં ખોલી તો એ જે હું બાવળ કહું ને આટલામાં હતા, એમાંથી એક ઊંચો માણસ ઊભો થયો. એને આપણે સફેદ ગુજરાતી ધોતિયું પહેર્યું હતું, સફેદ જબ્બો પહેર્યો હતો, માથે ફાડ્યું, પણ કેવું બાગ બગાય, બરાબર. એટલે સીધા ચાલતા સીધા માર જોડાયા. મને કે ક્યાં જવાનું? મેં કીધું મારે ઓમકાલેશ્વર જવું. તો કે મારે ઓમકાલેશ્વર જવું. એટલે ભાઈ પૂછવાનું રહ્યું નહીં, એ આપણે ચાલે એની જોડે ચાલવું. એમની ભાષા કેવી? હા, એટલે હું કહું હું તમને ભાષા. એટલે પછી એ ચાલવાનું ચાલુ કર્યું, એટલે મેં સાથે ચાલવાનું ચાલુ કર્યું. તો એ બધી ભ્રમની વાતો કરે છે પરમાત્માની, બરાબર. પણ એમની ભાષામાં આધ્યાત્મિક લેવલની ઊંચી ભાષા હતી, બરાબર. કે આપણને એમ લાગે કે આ કોઈ દેવતાઈ પુરુષ છે, બરાબર. એટલે મેં કીધું હવે આપણે કોણ છે પૂછપરછ કરવી નહીં, પણ મનથી પ્રણામ કરી લીધા કે ભાઈ તમે જે છો એ દેવતાઈ પુરુષ, હું મનથી તમને પ્રણામ કરું, બરાબર. અને ચાલતા ઓમકાલેશ્વર 4-5 કિલોમીટર રહ્યું ને એટલે ઊંચું છે, એટલે આપણને દેખાય કે એ હવે આ ઓમકાલેશ્વર આવી ગયું, ટેકરા ઉપર છે. એટલે મને એમ મનથી થયું ને કે હવે હું અહીં આ જગ્યાએ પહોંચી શકું. એટલે તરત જ જો એ દેવતાઈ પુરુષ હતા એનું આ પુરાવો આવ્યો કે એમને મારા મનની વાત જાણી લીધું. મેં એમને કીધું જ નહોતું કે હું ત્યાં જઈ શકું, પણ એમને તરત જ રસ્તો વળતો હતો કે મારે આ બાજુ જવાનું. પણ એમને મગજથી નક્કી થઈ ગયું કે હવે આ જઈ શકે એકલા, બરાબર. પછી મેં આપણે તો કંઈ કહેવાય નહીં, સાથે થયેલા હતા. એટલે જેવું હું આગળ ગયો ને પાછળ જોઉં તો કોઈ હતું નહીં. એટલે એ અસ્વસ્થામાં હતા ઓમકાલેશ્વરના જંગલ. એટલે આ અનુભવ છે. અને ત્રીજો એક હવે નર્મદા મૈયાનો કહી દઉં, તમારું ટેપ કરવો તો કરી લેજો, કારણ કે કેમ નર્મદા મૈયાનો અનુભવ બહુ મોટી વસ્તુ. તો બોલું ને, તો નર્મદાજીની પરિક્રમા પૂરી થવા આવી હતી અને માતાજીએ પરોક્ષ તો ઘણાય મને મદદ કરી. ઘણી જગ્યાએ જમવાનું આપ્યું, કે રસ્તો બતાવ્યો, કે ખાવા પીવાની રહેવાની વ્યવસ્થા કરી, કે જે કંઈ નહોતું બધું મળ્યું. પણ હું પરોક્ષમાં માનતો નથી, મેં તો પ્રત્યક્ષ અનુભૂતિમાં માનું, બરાબર. તો મને એમ હતું કે માતાજીની પ્રત્યક્ષ અનુભૂતિ થાય તો સાચું, નહીંતર માતાજીને મેં કીધું કે માતાજી હવે 3 દિવસ બાકી છે, તમે દર્શન આપજો. નહીં તો તમે નર્મદા પુરાણમાં લખો કે હું દર્શન આપું, બધા સાધુ સંતો જે જઈને આવે કે હું દર્શન આપું, માતાજી દર્શન આપે. પણ જો તમારા દર્શન નહીં થાય તો હું તો ગામમાં બધાને જઈને કહીશ કે મને દર્શન થયા નથી. પણ બીજું કે માતાજી તમારો દોષ ના હોય, દોષ કંઈક મારામાં હશે તો તે દર્શન નહીં આપે, હું બધાને જઈને કહીશ. તો 3 દિવસ બાકી તમારે દર્શન આપવા હોય તો આપજો, ના આપો તો તમારી મરજી.
એમ કરીને જ્યારે પરિક્રમા ચાલુ કરી ત્યાં સુધી બધા ગમે તેટલા ભેગા થાય તો હું આગળ રહેતો, કેમ કે કંઈ કોઈ ન થાય એ પહેલાં મને થાય એવો મારો ભાવ હતો. તો પરિક્રમા કરવામાં આગળ ને આગળ રહેતો. પણ હવે મને એમ થયું કે હવે આપણે છેલ્લે જ રહો, હવે 3 દિવસ હમણાં પૂરા થઈ જશે અને માતાજીનો મળવાનો મોકો નહીં મળે, બરાબર. પછી રાત્રે સૂઈ ગયા, સવાર જેવું ચાલવાનું થયું તો બધાને નીકળવા દીધા અને બધા 25-30 ડગલા આગળ ગયા હશે અને હું નીકળ્યો થયેલો લઈને. પણ જેવો નીકળ્યો ને જેવું નર્મદા આપણે રોકાણા હોય આશ્રમથી બહાર નીકળીને જેવા નર્મદાના કિનારે આવ્યા તો જેવો થોડો આગળ ચાલ્યો તો નદીમાંથી આટલી નાની બાળકી બહાર નીકળી અને ટેકરો માટીનો હતો એના ઉપર જઈને ઊભી રહી જઈને આમ દર્શન કર્તવ્ય ભાવમાં, બરાબર. દર્શનની મુદ્રામાં માતાજી ઊભા રહી ગયા. પણ એક જોયું કે ગંભીર મુદ્રા હતી. તો બાળકની કદી ગંભીર મુદ્રા હોય નહીં, આપણે જે પીઠ હોય ને એની હોય બાળકની ગંભીર મુદ્રા ને આ બાળકનું મોઢું જુઓ ગંભીર કદી નહીં હોય, બરાબર. એટલે અને જે આપણે અમરકંટકમાં માતાજીની મૂર્તિ હતી એ જ એનું રૂપ ને એ જ સ્વરૂપ બાળકીનું. એટલે મારે કંઈ પૂછવાનું રહ્યું નહોતું. મેં માતાજી નમન કર્યા કે માં હવે તારા દર્શન થયા અને હું જ્યાં કોઈને જઈશ તો કહીશ કે માતાજી દર્શન આપો ગમે તે જીવ જા. નર્મદે.